તો બોગસ આધાર કાર્ડ કૌભાંડ મામલે અમદાવાદ સાયબર સેલની તપાસમાં પાલનપુર જનસેવા કેન્દ્ર ખાતે આધારના 2 ઓપરેટરનું નામ ખુલ્યું છે, જેથી બંનેને પૂછપરછ માટે અમદાવાદ લઈ જવાયા છે। પાલનપુર જનસેવા કેન્દ્ર પર આધારના 2 ઓપરેટરને બોગસ આધાર કાર્ડ મામલે પૂછપરછ માટે અમદાવાદ લઈ જવાયા, જેના કારણે કેન્દ્ર ખાતે આધાર કાર્ડ અપડેટ કરાવવા આવેલા લોકોએ ભારે હોબાળો મચાવ્યો। વહેલી સવારથી લાઇનમાં ઊભા રહ્યા બાદ અરજદારોની જાણ થઈ કે ઓપરેટર તપાસના કારણોસર હાજર જ નથી, જે બાદ અરજદારોમાં રોષ ભભૂકી ઉઠ્યો અને મામલો બિચક્યો। કેન્દ્રમાંથી બોગસ આધાર કાર્ડ નીકળવાને મામલે અમદાવાદ સાયબર સેલે જે પ્રકારે 2 ઓપરેટરોને પૂછપરછ માટે અમદાવાદ લઈ જવાયા છે, એટલે આજે જનસેવા કેન્દ્ર ખાતે જે આધાર અપડેટની કામગીરી છે એ ખોરંભે ચડી છે, કારણ કે બંને જે ઓપરેટરો છે તેમને અમદાવાદનો સાયબર સેલ છે એ પૂછપરછ માટે લઈ ગયો છે। અને જે પ્રકારે આ જનસેવા કેન્દ્રના જે દ્રશ્યો છે કે અહીંયા જે પ્રકારે અહીંયા આધાર માટે રીતસરની પડાપડી થઈ રહી છે, જે પ્રકારે અહીંયા રીતસરના જે લોકો છે તે એકબીજાને ધક્કે ચડાવી અને જે પ્રકારે અહીંયા આધારના ટોકન મેળવી રહ્યા છે। પરંતુ સવાલ એ છે કે અહીંયા કોઈ ઓપરેટરની વ્યવસ્થા થઈ છે કે કેમ, અને આ જે લોકો છે એ વહેલી સવારથી 6 વાગે અહીંયા આવ્યા છે। અત્યારે જનસેવા કેન્દ્રના દ્રશ્યો જોતા જે પ્રકારે આધારમાં જે 2 ઓપરેટરોની સંડોવણી બાદ આ જનસેવા કેન્દ્રનું જે કામ છે એ અટવાયું છે અને લોકો ધક્કા મૂકી અને પડાપડી કરી રહ્યા છે। ત્યારે આ જે પ્રકારે આધારના પાલનપુરમાં જે દ્રશ્યો છે અને આ દ્રશ્યોને લઈને અત્યારે તો આધારની કામગીરી જનસેવા કેન્દ્રમાં થશે કે કેમ એ એક સવાલ છે। ત્યારે હવે જે લોકો વહેલી સવારથી જ આવ્યા છે તેમના આધાર નીકળતા નથી અને આ આધારની આજે આ કામગીરી કયા પ્રકારે થશે તે જોવાનું રહેશે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા। અરજદારોનું કહેવું છે કે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી અને છેવાડા ગામડેથી આવેલા લોકો વહેલી સવારથી લાઇનમાં ઉભેલા છે। જો કે અરજદારોનો આક્ષેપ પણ છે કે વહીવટી તંત્રના એક પણ અધિકારી જનસેવા કેન્દ્ર ખાતે મુલાકાત ન લીધી અને અરજદારો ધરમના ધક્કા ખાવા મજબૂર બન્યા।